નમસ્કાર, જોહાર. વાત કરીશું ધરમપુરના વાંકલ ગામની. વાંકલ ગામે મેરિટ પોલિમર નામની એક કંપની આવેલી છે. એ કંપનીના વર્કરોની ફરિયાદ વારંવાર આવતી હોય છે. કોઈક વખત દારૂ પીને છેડતીની ફરિયાદ હોય, કોઈક વખતે દારૂ લઈ જતા કંપનીમાં દારૂ લઈને જતા ગ્રામજનોએ પકડ્યા હોય એવી ફરિયાદ. આ વખતે ચાઇનીઝની દુકાન ઉપર બેસીને ખુલ્લેઆમ દારૂ પીતા વિડીયો આવ્યો છે. સામે દેખાઈ રહેલ મેરિટ પોલિમર્સના કંપનીના કારીગરો છે. આ રહ્યો ને આ મુદ્દા માલ સાથે અમે પકડ્યો છે. આ રહ્યો આ દારૂ. ગુજરાતમાં દારૂબંધી છે તે છતાં આ દારૂ છે, આ દારૂ જ છે. કદાચ ગુજરાતના અધિકારીઓને ખબર ના પડતી હોય, પોલીસવાળાને, કે આ દારૂ અહીંયા મળતો નથી, તો આ જીવતો જાગતો સબૂત છે ને આ પીનારા છે. આ જો આ ફેશનવાળા છે, આ વાળબાળ રાખીને જો આ રહ્યો. આ એક આ નંગ લોકો છે, આ મેરિટ પોલિમર્સના કારીગર છે. મેરિટ પોલિમર્સમાં કામ કરે છે. તારું નામ શું છે? મુકેશભાઈ બીજલભાઈ શિયાળ. હા, મુકેશભાઈ બીજલભાઈ શિયાળ. હા, બરાબર. તારું નામ? હે? હા, ને તારું નામ? હા. ટોટલ પરપ્રાંતિયો છે. આ ગામડામાં આવીને આ નાટકો છે. આ જોઈ લો દારૂ. હા, પછી મેરિટ પોલિમર સારી કંપની છે ને સરકારના અધિકારીઓ એમઓ કરે છે. તો એ કંપનીમાં આ ગામડાઓ છે, ગામડું બગાડવા માટેના આ ધંધા છે. આ જોઈ લો. આ નાસ્તો કરે છે. પાઉંભાજી એન્ડ ચાઇનીઝ સેન્ટર છે અહીંયા આવેલું, ટિસ્કરી ગામની હેટી ફળિયામાં. અહીંયા આ દારૂનો ધંધો પણ થાય છે. કોઈ જગ્યાએથી દારૂ લાવે છે કંઈ ખબર નથી, પણ આ દારૂનો આ અહીંયા વેચાય છે. આ ભાઈ છે એની દુકાનમાં બેસીને આ લોકો દારૂની સાથે અમે પકડ્યા છે રંગે હાથ. જ્યારે જે જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે, ચાઇનીઝની દુકાન છે, રેસ્ટોરન્ટ છે, રોડની બાજુમાં છે, અને ખુલ્લેઆમ બિયરના ટીન પડ્યા છે, દારૂની બોટલ પડી છે, અને ખુલ્લેઆમ દારૂ પીવાય છે. અને એમને જ્યારે વિડીયો ઉતારાય છે, એમના નામો પૂછવામાં આવે છે, ત્યારે કહેવામાં આવે છે, નામ કહે છે કે મારું નામ આ છે, ફલાણું નામ છે, અને વટકે સાથ દારૂ તો પીવો જ છે, પણ કોઈ પણ ડર રાખ્યા વગર ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ પીવાય છે. મેરિટ પોલિમર નામની જે કંપની છે, કંપનીના માલિકો રાજકીય લેવલ ધરાવે છે. એટલે ત્યાંના લોકોનું કહેવું છે કે ત્યાંના જે કર્મચારીઓ છે, જે કારીગરો છે, જ્યાં વર્કરો કામ કરે છે, એ ખુલ્લેઆમ દાદાગીરી કરીને આવી રીતે દારૂ પી છે. આ એનો ઉત્તમ નમૂનો છે. વિડીયોમાં કોઈને પણ દારૂ પીતા જે વ્યક્તિ છે એમાંથી કોઈને પણ એવું નથી અહેસાસ થતો કે કોઈક અમારો વિડીયો બનાવે છે, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થશે, અમારી બદનામી થશે અને પોલીસ એના ઉપર એક્શન લેશે, પણ ડરના નામનો કોઈ જ એમને અહેસાસ નથી. તો હવે જોવાનું રહેશે કે આ મેરિટ પોલિમર નામની જે કંપની છે, એ કંપનીના કર્મચારીઓ દારૂ ખુલ્લેઆમ પીવે છે, કાયદાનું ઉલ્લંઘન છે, અને આદિવાસી વિસ્તારમાં લોકોને પણ બગાડવાનું કામ કરે છે. એવી ઘટના જે છે, ત્યારે શું પોલીસ એક્શન લેશે? આવા કંપનીના વર્કરો ઉપર એક્શન લેશે? કંપની ઉપર એક્શન લેશે? કંપનીના જે મેન હેડ કહેવાય છે, સુપરવાઇઝર છે, એના ઉપર એક્શન લેશે કે કેમ, એ જોવાનું રહેશે આવનાર સમયમાં.